જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે સરસ મજાનું ચેપ્ટરનો તમે અભ્યાસ કરો છો, પુષ્ટ રસાયણ, બરાબર છે? હવે લાસ્ટ ટાઈમ આપણે શાનો અભ્યાસ કર્યો તમને ખ્યાલ છે? મિસલનો અભ્યાસ કર્યો, બરાબર છે? હવે ચલો આજે આપણે છે ને કલી સોલનું શુદ્ધિકરણ, બરાબર છે? ટોપિક નવો છે તમારા માટે અને બહુ સરસ મજાનો ટોપિક છે. જો તમારા સિલેબસથી નીકળી આનો હું ધ્યાનમાં નહીં રાખતો, પણ તમે બધું ચલાવવાનું ટ્રાય કરું છું. ઓકે, પુષ્ટ રસાયણની અંદર આ 13મા નંબરનું લેક્ચર છે તમારું. જે ટોપિક છે કલી સોલ નું શુદ્ધિકરણ. બરાબર, કલી સોલનું શુદ્ધિકરણ. ચલો આપણે છે ને એક વસ્તુ ખાસ યાદ રાખો, હું કયા કલી સોલના શુદ્ધિકરણની વાત કરું છું તો લાયોફોબિક, ધેટ મીન્સ જલ વિરાગ. હું જલ અનુરાગની વાત નહીં કરતો, જલ વિરાગ. ઓકે, અથવા તો દ્રવ વિરાગ, દ્રવ અનુરાગી ને દ્રવ વિરાગ એટલે કે લાયોફોબિક સોલ. જે લાયોફોબિક સોલ છે, દ્રવ વિરાગ, દ્રવ વિરાગ સોલ, રાઈટ? કે જેમાં કલીલ કણો છે ને, એ કલીલ કણોને વિક્ષેપ પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે ને ધિક્કારે છે. એટલે એમાં શું છે, પરિસ્થિતિ આ પ્રકારની છે. ધારો કે મારી પાસે અહીંયા પરિક્ષેપણ માધ્યમ છે, પરિક્ષેપણ માધ્યમ છે, રાઈટ? હવે પરિક્ષેપિત કલા, પરિક્ષેપિત કલા યાની કે કલીલ કણો, કલીલ કણો, રાઈટ? તો કલીલ કણો છે. હવે લાયોફોબિક સોલ હોય ને તો આ સોલ બનાવવા માટે તમારે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. જેમ કે ધાતુ છે, ધાતુના સલ્ફાઇડ છે, કે ધાતુના ઓક્સાઇડ છે. લાયોફોબિક સોલમાં કયા આવશે તો કે ધાતુ આવે, રાઈટ? ધાતુના ઓક્સાઇડ આવે, રાઈટ? ધાતુના સલ્ફાઇડ આવે, ધાતુના સલ્ફાઇડ આવે, ધાતુના હાઇડ્રોક્સાઇડ પણ આવે, ધાતુના હાઇડ્રોક્સાઇડ પણ આવશે. તો આ જે બધા સોલ છે ને એ લાયોફોબિક સોલ છે, જેને બનાવવા માટે તમારે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. તમે બહુ સરસ રીતે જાણો છો, રાઈટ? આ જે છે ને પરિક્ષેપિત કલા, કલીલ કણો એટલે પરિક્ષેપણ માધ્યમને ધિક્કારે છે. એટલે આ જે છે ને કલીલ કણો જો ને પરિક્ષેપણ માધ્યમને ધિક્કારે ને તો આ જે કલીલ કણો છે ને માધ્યમમાંથી છૂટા પડી જાય. છૂટા પડી જાય ને એટલે તળિયે બેસી જાય, તળિયે બેસી જાય એટલે અવક્ષેપરૂપ થઈ જાય. એટલે ધેટ મીન્સ સ્પંદન. મતલબ આ જે સોલ છે ને એ સ્થાયી નથી, સ્થાયી નથી, અનસ્ટેબલ છે, અસ્થાયી છે. જો તમારે એને સ્થાયી કરવા હોય, જો તમારે એને શું બનાવવા હોય, સ્થાયી બનાવવા હોય, સ્થાયી બનાવવા તો અન્ય કોઈ વિદ્યુત વિભાજ્ય અંદર ઉમેરવું પડે. વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડે અલ્પ પ્રમાણમાં. તો હવે આ જે કલીલ કણો છે એ માધ્યમમાં ટકેલા રહેશે. એટલે કલીલ કણો પરિક્ષેપણ માધ્યમમાં ટકેલા, મતલબ આ સ્ટેબલ થઈ થાય. પણ આ જો વિદ્યુત વિભાજ્યની માત્રા વધી જાય ને તો પાછું સ્પંદન થઈ જાય, એટલે એ અશુદ્ધિ તરીકે હોય છે, રાઈટ? તો કલીલ સોલ જે તમે આ રીતે બનાવો તેમાં થોડી અશુદ્ધિ હોય જ છે. અને એ જે અશુદ્ધિની માત્રા વધારે હોય ને તો એ સ્પંદન થાય, એટલે પાછું અસ્થાયી થઈ જાય. એટલે આ વિદ્યુત વિભાજનની વધારાની જે તમારે અશુદ્ધિ કરવી એ તમારે દૂર કરવી પડે.
વિદ્યુત વિભાજ્ય જે તમે એડ કરો છો ને, જો એની માત્રા વધી જાય ને તો સ્કંદન થઈ જાય. શું થઈ જાય? સ્કંદન થઈ જાય. એટલે કલિલ સોલ છે ને એ અનસ્ટેબલ, અસ્થાયી થઈ જાય. ચલો તો હવે શું કરવું પડે? તો કે આ વિદ્યુત વિભાજનની વધારાની અશુદ્ધિ તમારે દૂર કરવી પડે, તો પાછું કલિલ સ્થાયી થાય. એટલે કલિલનું તમારે શું કરવું પડે? શુદ્ધિકરણ કરવું પડે. શુદ્ધિકરણ કરશો તો જ કલિલ સોલ સ્થાયી બનશે. બરાબર છે? તો શુદ્ધિકરણ માટે હવે તમારે પદ્ધતિઓ સુધી લખાશે. શુદ્ધિકરણની પદ્ધતિઓ છે. બરાબર? તો એમાંની બે પદ્ધતિ તમને આપી છે, એ અને બી. એક છે પારશ્લેષણ. પારશ્લેષણ એને કહેવાય ડાયાલિસિસ. ડાયાલિસિસ ભગવત કોઈને ના થાય, કરવું પડે. પછી બીજી છે અલ્ટ્રાફિલ્ટ્રેશન. અલ્ટ્રાફિલ્ટરેશન આ બે પદ્ધતિ છે. એમાં આપણે પહેલા અભ્યાસ કરીશું પારશ્લેષણ. પારશ્લેષણ યાની કે ડાયાલિસિસ. ઓકે, ચલો સૌથી અગત્યની પદ્ધતિ છે પારશ્લેષણ યાની કે ડાયાલિસિસ. શું છે? કલિલ સોલના શુદ્ધિકરણ માટેની છે. તો તમારે એમાં શું કરવું પડે છે કે પારશ્લેષણમાં છે ને તમારે યોગ્ય પડદો, યોગ્ય અર્ધપારગમ્ય પડદાનો તમારે ઉપયોગ કરવો પડે. અર્ધપારગમ્ય પડદો યાની પારગમ્ય પડદા વડે તમારે કલિલનું શુદ્ધિકરણ કરવા પડે છે. આ અર્ધપારગમ્ય પડદાની લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા છે? તો એ વિદ્યુત વિભાજ્ય, આજે પડદો કે પડદો એ પોતાનામાંથી વિદ્યુત વિભાજ્યના કણોને પોતાનામાંથી પસાર થવા દેશે. કલિલ કણોને પસાર થવા દેતો નથી. જરા મગજમાં રાખો, આની લાક્ષણિકતા શું છે? અર્ધપારગમ્ય પડદાની લાક્ષણિકતા શું છે? તો કે કલિલની અંદર જે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ ખરી ને એને જ પોતાનામાંથી પસાર થવા દેશે. એટલે વિદ્યુત વિભાજ્ય ના કણો એટલે કે આયનો ને પોતાનામાંથી પસાર થવા દે. પરંતુ કલિલ કણોને પોતાનામાંથી પસાર થવા દે. કલિલ કણોને પસાર ન થવા દે. તો આ જે છે ને એ અર્ધપારગમ્ય પડદાની લાક્ષણિકતા છે. ટૂંકમાં તમારે એ અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરીને જ કલિલમાંથી વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ દૂર કરવાની છે. તો એના માટે તમારે અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરવાનો છે. તો એ અર્ધપારગમ્ય પડદો કેમ? તો કે એની લાક્ષણિકતા એવી છે કે એ વિદ્યુત વિભાજ્યના કણોને પોતાનામાંથી પસાર થવા દેશે. વિદ્યુત વિભાજ્યના કણો એટલે કે આયનોને પોતાનામાંથી પસાર થવા દેશે, પરંતુ કલિલ કણોને પોતાનામાંથી પસાર થવા દેતો નથી. તો આવા અર્ધપારગમ્ય પડદા આપણી પાસે છે, ઘણા બધા છે. બરાબર છે? તો જો 5 મેન પેપર, સેલોફેન પેપર, પછી પ્રાણીજ પડદો, બટર પેપર, પછી કોપર ફેરોસાયનાઇડ, Cu2 FeCN6. જો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપર, કોપર ફેરોસાયનાઇડ જે છે ને Cu2 FeCN6 આ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. કેવો? ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. તમારા ટેક્સ્ટમાં નહીં આપતો, હું વધારે બધી ઇન્ફોર્મેશન આપું છું એટલે તમારા મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હું તમને સમજાવું. કલિલ સોલનું શુદ્ધિકરણ શા માટે તમારે શુદ્ધિકરણ કરવું છે? કારણ કે એમાં વિદ્યુત વિભાજ્યની દ્રાવ્ય અશુદ્ધિ હોય છે કે જેના કારણે કલિલ ખરીને એ અસ્થાયી બને, એટલે કે એનું સ્કંદન થઈ જાય છે. તો તમારે હવે એને સ્થાયી કરવું હોય
તો વિદ્યુત વિભાજ્યની આ દ્રાવ્ય અશુદ્ધિને તમારે દૂર કરવી પડે, યાની કે કલીલ સોલનું શુદ્ધિકરણ કરવું પડે. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરવો પડે. અર્ધપારગમ્ય પડદાની પાછી લાક્ષણિકતા છે કે એ પોતાનામાંથી, એ પડદો ખરીને પડદો પોતાનામાંથી વિદ્યુત વિભાજનના કણોને પસાર થવા દે છે, પડદો કલીલ કણોને પસાર થવા દેતો નથી. તો આવા અર્ધપારગમ્ય પડદા કેટલા છે? તો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપર, કોપર ફેરોસાયનાઇડ, પછી પ્રાણી પડદો પડે છે. હવે આ જે કોપર ફેરોસાયનાઇડ જે છે ને, કોપર ફેરોસાયનાઇડ એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. એનું સૂત્ર છે C2Fe6 છે. ઓકે, ચલો હવે આપણે એનો ઉપયોગ કરીને કેવી રીતે શુદ્ધિકરણ થાય છે આપણે જોઈ લીધેલા ત્યાંથી. તો જોઈએ એમાં શું કરવાનું તમારે? એક પાત્ર જે છે એ પાત્રમાં શુદ્ધ પાણી બનાવો. હું જે બોલી રહ્યા છું શુદ્ધ પાણી છે. એટલે સપોઝ અહીંથી તમારે મારું શુદ્ધ પાણી પસાર થાય છે, શુદ્ધ પાણી. ઓકે, હવે અર્ધપારગમ્ય પડદાની તમારે કોથળી બનાવવાની. બે અર્ધપારગમ્ય જે પડદો છે, પારગમ્ય પડદાની બેગ બનાવવાની, અહીંયા કે કોથળી. તો જો બરાબર, આ અર્ધપારગમ્ય પડદાની કોથળી છે, એને તમારે આની અંદર ડૂબાડવાની. બરાબર, અને એમાં તમારે શું ભરવાનું છે? તો કે કલીલ. અને આ જે કલીલ છે કયું છે? તો કે અશુદ્ધ કલીલ છે. અશુદ્ધ કલીલ કે જેની અંદર વિદ્યુત વિભાજનની અશુદ્ધિ છે. ઓકે, તો અર્ધપારગમ્ય પડદાની બેગ બનાવવાની. એ અર્ધપારગમ્ય પડદાની કોથળીને નિશ્ચિત પાણીમાં તમારે ડૂબાડો. નિશ્ચિત પાણીમાં ડૂબાડો અને એક કોથળીમાં તમે અશુદ્ધ કલીલ દાખલ કરો. રાઈટ? તો હવે શું થશે કે આ જે અર્ધપારગમ્ય પડદો જે છે એ પડદામાંથી કયા કણો બહાર આવશે? એ પોતાનાથી કયા કણોને પસાર થવા દેશે? તો કે વિદ્યુત વિભાજ્ય અશુદ્ધિ, વિદ્યુત વિભાજ્ય કણોને પસાર થવા દેશે. એટલે આ જે શુદ્ધ પાણીમાં વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ બહાર આવશે. શેમાંથી? કોથળીમાંથી. એટલે હવે આ વિદ્યુત વિભાજનની અશુદ્ધિ બહાર આવે એટલે કલીલમાંથી વિદ્યુત વિભાજનની અશુદ્ધિ બહાર થઈ ગઈ. એટલે એ કલીલ કેવું થઈ ગયું? શુદ્ધ કલીલ થઈ ગયું. હવે આ વિદ્યુત વિભાજ્ય વત્તા નિષેધિત પાણી, નિષેધિત પાણી, રાઈટ? તો એને અહીંયા જવા માટે રસ્તો છે બહારનો, ઉપર. શુદ્ધ પાણી યાદ થાય છે અને અશુદ્ધ પાણી બહાર આવે છે. તો આ રીતે ડાયાલિસિસ કરવામાં આવે છે, શુદ્ધિ કલીલ સોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો કેટલા સ્ટેપ તમારા મગજમાં રાખવાનું? બહુ ઈઝી છે બેટા, એકદમ સરસ મજાનો. અર્ધપારગમ્ય પડદાની બેગ બનાવો, એ બેગમાં અશુદ્ધ કલીલ ભરો, એ બેગને નિષેધિત પાણીમાં ડૂબાડો. તો આ અર્ધપારગમ્ય પડદો જે છે એ અર્ધપારગમ્ય પડદો પોતાનામાંથી વિદ્યુત વિભાજનના કણોને બહાર પસાર થવાની છે. એટલે શુદ્ધ પાણીમાં વિદ્યુત વિભાજનની અશુદ્ધિ બહાર આવશે. જ્યારે કલીલ કણોને પોતાનામાંથી પસાર થવા દેતો નથી, એટલે અંદર માત્ર કલીલ કણો રહેશે, એટલે શુદ્ધ કલીલ રહેશે. રાઈટ? કમ્પ્લીટ. હવે આ અશુદ્ધ પાણી થઈ ગયું, કારણ કે એમાં શુદ્ધ પાણીની અંદર વિદ્યુત વિભાજનની અશુદ્ધિ અને એને બહાર પસાર કરો. આ બધું સતત શુદ્ધિકરણ થાય. સતત શું થાય? શુદ્ધિકરણ થાય. પણ આ જે પ્રથમ છે ને એ ધીમી છે. એટલે મતલબ આ ડાયાલિસિસ કેવું છે? ધીમું છે. કેવું છે? ધીમું છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા ધીમી છે. તો હવે શું કરવું પડે? તમારે આ જે અર્ધપારગમ્ય પડદાની જે કોથળી છે એની બંને બાજુ ધ્રુવો ડૂબાડવા પડે. વિદ્યુત વિભાજ્ય ધ્રુવો, આ પ્લસ અને માઇનસ, આ એરોડ અને કેથોડ. તો શું થશે કે અંદર વિદ્યુત વિભાજનની જે અશુદ્ધિ છે, આયનો છે, કાં તો ધન આયન છે, કાં તો ઋણ આયન છે. તો એ જે ધન આયન કે ઋણ આયન છે, વિદ્યુત વિભાજ્યના ધન આયન કે ઋણ આયન, એ વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવો તરફ ઝડપથી આકર્ષાય. એટલે કે આ ઋણ છે તો આ ધન આયનો આ બાજુ છે, આ ઋણ આયન છે તો ધન ધ્રુવ તરફ જશે. એટલે વિરુદ્ધ ધ્રુવો પર વિદ્યુત વિભાજન આયનો ઝડપથી આકર્ષાય છે અને ઝડપથી શુદ્ધિકરણ થાય છે. આને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવાય. કયું? વિદ્યુતીય ડાયાલિસિસ કહેવાય. રાઈટ? કમ્પ્લીટ. સામાન્ય ડાયાલિસિસ જે છે એ પ્રક્રિયાનો વેગ ધીમો છે. આથી
તમારે શું કરવું પડે કે અર્ધપારગી પડદાની જે બેગ છે એની બંને બાજુ વિદ્યુત ધ્રુવો બેસાડેલા છે. આથી હવે શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે હવે શું થશે કે વિદ્યુત વિભાજ્ય જે છે એ વિદ્યુત વિભાજ્યના આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવો તરફ ઝડપથી આકર્ષાય છે, એટલે અશુદ્ધિ ઝડપથી બહાર આવશે. વિદ્યુત વિભાજન આયનો અશુદ્ધિ તરીકે છે બધા, એટલે ધન હોય તો ઋણ ધ્રુવ તરફ જશે, ઋણ આયનો હોય તો ધન ધ્રુવ તરફ જશે અને ઝડપી શુદ્ધિકરણ થશે. આ વિદ્યુતીય ડાયાલિસિસ કરીને એ પ્રક્રિયાનો વેગ કેવો છે, વધારે છે, એટલે ઝડપી શુદ્ધિકરણ થાય છે. તો આને કહેવાય ડાયાલિસિસ. હવે કેટલીક વાર કિડની ખરાબ થઈ ગયો ને, કેટલીક વાર અશુદ્ધિ દૂર કરી ના શકતી હોય કિડની, તો તમારે આ ડાયાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ઓકે. તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ ટાઈમ છે, જોઈ લીધે પડે નજર આપો. હવે પછી આપણે બીજો ટોપિક શીખીશું, અલ્ટ્રાફિલ્ટ્રેશન. પહેલાં નજર નાખી આમાં